અને ગુજરાત એસ્ટ્રોલોજી સોસાયટીનું જ્યોતિષ મહાસંમેલન યોજાયો। અમદાવાદના પાલડી વિસ્તારમાં યોજાયેલા આ મહાસંમેલનમાં રાજ્યભરમાંથી દિગ્ગજ જ્યોતિષોએ હાજરી આપી। આ સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। જ્યોતિષ મહાસંમેલનમાં શરૂ થયેલું 2025નું વર્ષ કેવું રહેશે એ અંગે અનેક પાસાઓ પણ જોવામાં આવ્યા, જેમ કે આવનારા દિવસો અને વર્ષમાં રાજ્યમાં ફેરફાર કેવા આવશે, રાજ્યનું વાતાવરણ કેવું રહેશે, ચોમાસું કેવું રહેશે, આ સહિતના અનેક મુદ્દાઓ પર જ્યોતિષોએ પર ચર્ચા કરી। તો કાર્યક્રમમાં હાજર લોકોએ પોતાના અંગત સમસ્યા રજૂ કરી જ્યોતિષાચાર્યો પાસેથી માર્ગદર્શન પણ મેળવ્યા। લોકોએ પોતાની સમસ્યાઓ બાબતે પણ માર્ગદર્શન આપ્યા અને અનેક જ્યોતિષીઓ હાજર રહ્યા હતા। તો ટેરો કાર્ડ રીડર, કુંડળી રીડર જેવા જ્યોતિષીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। મહત્વનું છે કે ગુજરાત એસ્ટ્રોલોજી સોસાયટીનું આ 79મું અધિવેશન યોજાયું હતું। પ્રખ્યાત જ્યોતિષ મહેન્દ્ર પંડ્યાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આ અધિવેશન યોજવામાં આવે છે। જ્યોતિષ એક આપણી ગૂઢ વિદ્યા છે અને આ વિદ્યાની અંદર લોકોને માર્ગદર્શન મળતું હોય છે। આપણા શાસ્ત્રોનો સાર એ જ્યોતિષની અંદર રહેલો છે અને એટલા માટે સાચું અને સારું માર્ગદર્શન મળી રહે એ માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ ભવિષ્ય દર્શનની ટીમ અને અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા કાર્યરત થતો હોય છે। દર વર્ષે આવું જ્યોતિષ મહાસંમેલન થતું હોય છે અને આ જ્યોતિષ મહાસંમેલનની અંદર આગામી વર્ષની અંદર કયા પ્રકારની વસ્તુઓ થવાની છે, રાજકારણમાં કયા ફેરફારો થવાના છે, વરસાદનું વર્તારો શું રહેવાનો છે, આ બધી વસ્તુઓનું માર્ગદર્શન આ એક જ્યોતિષ મહાસંમેલનની અંદર આપતા હોઈએ છીએ। અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટીની સ્થાપના થયા પછી કન્ટિન્યુ નિરંતર આ એક જ્યોતિષ મહાસંમેલન થતું રહે છે। છેલ્લા 20 વર્ષથી કાર્યરત આ સંસ્થા, જેની અંદર 6000થી વધારે જ્યોતિષીઓ છે, જેના પ્રમુખ પદે મહેન્દ્રભાઈ પંડ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાનું જ્યોતિષનું આ કાર્ય થતું હોય છે। બધા એકબીજા સાથે સંકળાયેલા અમારું આ 79 એટલે 79મું આ જ્યોતિષ અધિવેશન છે। ખાસ આ જ્યોતિષ મહામહોત્સવ છે, કારણ કે વીટીવીની અંદર ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં લાખો લોકો અંદર જોડાયેલા છે અને પ્રેમથી એ જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી પોતે પોતાના પ્રશ્નોને સમાધાન માટે પ્રયત્ન કરતા રહેતા હોય છે અને આપણે એ પ્રમાણે હું અને મુકુંદભાઈ સાથે મળી અને લાઈવ કાર્યક્રમની અંદર 1 કલાક કરતા હોય। તો એ બધા દર્શકો પણ અહીંયા આવેલા છે। વીટીવીના માધ્યમથી આપણે આમંત્રણ આપ્યું હતું તો આખા ગુજરાતમાંથી અમરેલી હોય, ચાહે વલસાડ હોય, ચાહે સુરેન્દ્રનગર, અલગ અલગ પ્રાંત, પાલનપુર, ચારે ખૂણેથી જે લોકો કાયમ ટીવીના માધ્યમથી જોતા હોય એ લોકોને ઈચ્છા થાય કે ભાઈ એક વખત આપણે રૂબરૂ મળીએ તો એ લોકોના પ્રશ્નોનું સમાધાન પણ અહીંયા અમે પ્રશ્નોત્તરી દ્વારા, પછી એ લોકો જન્મ તારીખ, સમય, સ્થળ આપી એની કુંડળી બનાવી અને એના દ્વારા અમે કરતા હોઈએ છીએ। તો આ પ્રમાણે એક આખો કાર્યક્રમ જે છે બરાબર, એ બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સંતો, મહંતો અને મહાનુભાવો પણ આશીર્વચન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહે છે।